સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રિંગ રોડ ખાતે આવેલ મિલેનિયમ એક માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. સુરતમાં આગના બનાવોમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત રિંગ રોડ ખાતે આવેલ મિલેનિયમ એક માર્કેટની H4421 અને 22માં અચાનક આગ ફાટી નીકળી હતી. સાડીની દુકાનમાં આગ લાગતા ધુમાડો નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, તો આસપાસના વેપારીઓએ તાત્કાલિક દુકાન બંધ કરી દીધી હતી. બીજી તરફ ફાયરને જાણ કરતા ફાયર સ્થળે દોડી જઈ આગ પર સતત પાણીનો મારો કર્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો છે, પરંતુ દુકાનમાં લાગેલી આગને લઈ લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અત્યારના સમયથી 1.5 કલાક પહેલા આગનો બનાવ બનેલો કે જેમાં એવી જાણ કરવામાં આવેલી ફાયર કંટ્રોલ દ્વારા કે મિલેનિયમ 1માં કોઈ કારણોસર આગ લાગેલી છે. ઘટના સ્થળ પર આવી અને અધિકારીઓ તપાસ કરતા જાણવા મળેલું આગનું પ્રમાણ વધારે હોય અને કન્જેસ્ટેડ હોય, જેથી કરી અને બીજી બધી ગેટની ગાડી અત્યારે બોલાવવામાં આવેલી છે. આ સ્ટેશનના તમામ અધિકારી ઘટના સ્થળ પર હાજર છે અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે. અત્યારે બીજા અને ત્રીજા માળનો સંભાવના છે, બાકી તો હવે આગ હોવા પછી જ ખબર પડશે કેટલા આગ હતી, કઈ દુકાનમાં હતી. અત્યારે સ્મોક વધારે હોવાથી ડી સેટ અને બીજા ઇક્વિપમેન્ટ પહેરી અને કામગીરી અત્યારે हालમાં चालू है. मेरा नाम दिनेश कुमार लोहार है. अभी मेरे यहाँ पे दुकान है H222 सुशील सिल्क के नाम से. हम जैसे डेली रूटीन दुकान आते हैं वैसे सुबह 10:30 बजे आए हैं, तो जैसे हमारे यहाँ आते होते उस टाइम ही लगभग हमने सुना कि कुछ धमाका जैसे हुआ, शायद एसी कंप्रेशन फटा या कुछ हुआ. उसके बाद ही 5-10 मिनट के बाद में धुआं स्टार्ट हो गया था, वो भी सेकंड फ्लोर पे. जैसे उसी टाइप पे सबको पता चला कि आग लगने जैसी संभावना है, चालू हो गई है, तो उसी हिसाब से सभी अपने व्यापारी सभी सेफ्टी के हिसाब से साइड में आ गए और उसी टाइम में फायर फाइटर वालों को सूचना दी और उन्होंने भी हाथों हाथ आके उनकी कार्रवाई चालू की. और अभी तक देख रहे हैं कि जब तक इन्होंने पूरी मेहनत और पूरी लगन से लगे हुए हैं फायर फाइटर्स, अभी तक आग को थोड़ा बहुत काबू में पा लिया है. लेकिन क्या हो रहा है कि अभी तक वहाँ पे धुआं बहुत ज्यादा होने के कारण फायर फाइटर्स काफी मशक्कत करनी पड़ रही है उनको आग को काबू लाने में, और फिर भी कोशिश अच्छी जारी रह रही है. सभी व्यापारी भाई अभी वही सांत्वना देकर बैठे कि भाई जल्द से जल्द आग को काबू में पा लिया जाए. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.